જીવનમાં ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવે છે જે આપણને સંપૂર્ણપણે ડગમગાવીને રાખી દે છે. આ વાર્તા એક એવા સંબંધની છે જેમાં પ્રેમ, ત્યાગ અને પછતાવાની વચ્ચે એક ખૂબ જ ઊંડી શીખ છુપાયેલી છે. તો ચાલો આ સત્ય કહાનીને વાંચી સાંભળીને શીખીએ કે એક નાનકડી ભૂલ પૂરી જિંદગી બદલી શકે છે. આ વાર્તા ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે. માટે ભાઈઓ અને મારી વહાલી બહેનો, વાર્તાને પૂરી સાંભળવા માટે ખાસ વિનંતી છે. હેલો મિત્રો, આજની વાર્તા છે વહુ શેર તો દાદી સાસુ સવા શેર. ડોરબેલનો અવાજ સાંભળીને ટીંકુ દરવાજો ખોલવા ગયો. તેણે દરવાજાના છિદ્રમાંથી ડોકિયું કર્યું અને તે જોઈને ચોંકી ગયો. દરવાજે તેના દાદીમાં અને એક મહિલા ઊભા હતા. આ જોઈને ટીંકુએ બૂમ પાડી, આંટી, આંટી, જુઓ કોણ આવ્યું છે. આંટીએ પૂછ્યું, દીકરા, તું કેમ બૂમો પાડે છે? ટીંકુએ કહ્યું, આંટી, તમારા ઉપર આફત આવી ગઈ છે. આંટી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, આફત? તું આવું કેમ બોલે છે? ટીંકુએ જવાબ આપ્યો, આંટી, તમે જ દાદીમાને મુસીબત કહો છો ને? અને તેમની સાથે બીજી એક વૃદ્ધ મહિલા પણ આવી છે. મારે દરવાજો ખોલવો જોઈએ? સંજનાએ કહ્યું, ના ના, લાઇટ બંધ કરો, જેથી દાદીમાને લાગે કે ઘરે કોઈ નથી અને તે ચૂપચાપ અહીંથી નીકળી જાય. ટીંકુએ સંજનાએ કહ્યું તેમ કર્યું. તેમણે દરવાજો બંધ કરી દીધો અને બહાર ઊભેલી અંજનાજી લાંબા સમય સુધી રાહ જોતી રહી. જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે તેમણે બારીમાંથી ડોકિયું કર્યું, પણ ઘરમાં કોઈનો અવાજ સંભળાતો ન હતો. તે વિચારવા લાગી, ખબર નથી બધા ક્યાં ગયા છે. દરવાજો અંદરથી બંધ છે. જો બધા બહાર ગયા હોત તો દરવાજો બહારથી બંધ થઈ ગયો હોત. પછી મનોજે અંદરથી આવીને પૂછ્યું, અરે સંજના, તે હોલમાં અંધારું કેમ રાખ્યું છે? સંજનાએ કહ્યું, સાંભળો, માં આવી છે અને ત્યાંની સાથે બીજી સ્ત્રી છે. મનોજે પૂછ્યું, બીજી સ્ત્રી? એ કોણ છે? દાદી જ હોવી જોઈએ. દાદીને કેમ લાવી? સંજનાએ ગુસ્સામાં કહ્યું, વૃદ્ધ સ્ત્રી પાગલ થઈ ગઈ છે. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને સ્મશાનમાં પગ ફેલાવીને બેઠેલી તેની સાસુને અહીં લઈ આવી છે. ડોરબેલ હજી વાગી રહી હતી. એટલામાં અવાજ સાંભળીને મોટો દીકરો રાજીવ પણ આવી ગયો. તેણે પૂછ્યું, ડોરબેલ વાગી રહી છે અને તમે બધા હોલમાં છો? તમે દરવાજો કેમ નથી ખોલતા? તને સંભળાતું નથી? મનોજે કહ્યું, ભાઈ, માં ગામડેથી પાછી આવી છે અને દાદી પણ સાથે છે. હવે તેમના માટે આપણે 2 રૂમ ખાલી કરવા પડશે. રાજીવે કહ્યું, બંને એક જ રૂમમાં રહેશે. તારી પાસે સ્ટોર રૂમ છે, એ આપી દો. મનોજે કહ્યું, સ્ટોર રૂમ બહુ નાનો છે. ઉપરથી બારી પણ નથી. ત્યાં 2 ખાટલા પણ મૂકી શકાશે નહીં. માનો ઓરડો તમારા હિસ્સા તરીકે આવ્યો છે. એ જ ઓરડો તમે એને આપો. તેના મૃત્યુ પછી તેને માતા પાસેથી પાછી લઈ લેજો. ડોરબેલ સતત વાગતી રહી. રાજીવે ચીડાઈને કહ્યું, તમારે શું જોઈએ છે? તમારા બંનેના શું મારે એકલાને ખર્ચ ઉઠાવવો જોઈએ? તું બહુ હોશિયાર બની રહ્યો છે. એટલામાં રાજીવની પત્ની પૂજા હોલમાં આવી અને બોલી, ક્યારથી ડોરબેલ વાગી રહી છે? બહાર કોણ છે? કોઈ ભિખારી છે? તમે લોકો દરવાજો કેમ નથી ખોલતા? રાજીવે તેની પત્નીને કહ્યું, જા અને ગેટ ખોલ. તારી સાસુ અને દાદી બહાર ઊભા છે. પૂજાએ કહ્યું, ના, હું નહીં જાઉં. મમ્મીને ગયાને 1 અઠવાડિયું જ થયું છે અને તે આટલી જલ્દી પાછી આવી. મારા મિત્રો તેમના રૂમમાં બેઠા છે. રાજુની પત્ની પૂજાએ દરવાજો ખોલ્યો. તેણે દરવાજો ખોલતા જ તેણે જોયું કે સંજનાના માતા પિતા આવી ગયા હતા. તે અંદર આવી. સંજનાની માતાએ કહ્યું, તમે દરવાજો ખોલવામાં કેમ આટલું બધું મોડું કર્યું? તું મને કામ માટે બોલાવે છે, પછી તું દરવાજો પણ ખોલતી નથી? સંજના તેની માતાને જોઈને ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, માં, તમે અહીં છો? ટીંકુએ તરત કહ્યું, દાદી આવી ગયા. હા. સંજનાની માતાએ કહ્યું, તારી તબિયત ખરાબ હોવાનો ફોન આવ્યો હતો. હું હવે મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. હું નર્વસ થઈ ગઈ અને તરત જ ત્યાંથી અહીંયા આવવા માટે નીકળી ગઈ. પણ ગેટ પર ઊભા રહેવાથી મારો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. હવે જા, 1 ગ્લાસ પાણી લઈ આવ. સંજનાએ આશ્ચર્ય સાથે કહ્યું, માં, મેં કોઈ ફોન નથી કર્યો. મારી તબિયત પણ બિલકુલ ઠીક છે. એટલામાં અંજનાજી અને તેની સાસુ કમલાજી લાકડીઓના સહારે અંદર આવે છે અને કહે છે, અમે વેવણજીને બોલાવ્યા છે કારણ કે તમે લોકો દરવાજો ખોલતા ન હતા. તેથી મેં આ પદ્ધતિ અપનાવી
જેથી દરવાજો ખુલે. અંજનાજીએ કહ્યું, તમે ગેટ ખોલવામાં આટલો સમય કેમ લીધો? રાજીવની પત્ની પૂજાએ કહ્યું, અમે પાડોશીના ઘરે ગયા હતા. મોટી પુત્રવધુએ કહ્યું, મને રાત્રિ ભોજન કર્યા પછી આંખ લાગી ગઈ હતી. અંજનાજીએ જોયું કે તેમના પુત્ર અને પુત્રવધુ બંને હોલમાં બેઠા હતા. તેણે તેની સાસુ કમલાજીને તેના રૂમમાં લઈ જવાનું વિચાર્યું, પરંતુ જ્યારે તેણીએ તેનો રૂમ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મોટી પુત્રવધુ પૂજાના મિત્રો ત્યાં પાર્ટી કરી રહ્યા હતા. સામાન અહીં તહીં વેર વિખેર પડ્યો હતો. આ જોઈને અંજનાજી ડરી ગયા. તેમણે તેના સાસુ કમલાજીને બીજા રૂમમાં બેસાડ્યા અને તેની મોટી પુત્રવધુને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમારા મિત્રો મારા રૂમમાં કેમ બેઠા છે? મોટી વહુએ કહ્યું, તમે દાદીને પણ અહીં લઈ આવ્યા છો. ઘરમાં રૂમની અછત છે. અંજનાજીએ ગુસ્સામાં કહ્યું, ઘરમાં 6 રૂમ છે. તમે એકલા રહો છો. તમારા બંનેના બાળકો એક જ રૂમમાં રહે છે. એક ગેસ્ટ રૂમ છે, બાકીના 2 રૂમ ખાલી છે. કોઈ પણ રીતે હું મારી માતાને મારા રૂમમાં રાખીશ. હજી એક ઓરડો બાકી રહેશે. રાજીવે દખલ કરીને કહ્યું, એ શું છે માં, અમે ઘર વહેંચી દીધું છે. અંજનાજી ચોંકી ગયા અને કહ્યું, તમારા પપ્પાને ગુજરી ગયાને 1 મહિનો પણ નથી થયો અને તમે આ હદ સુધી ચાલ્યા ગયા અને તમારી પત્ની તેના મિત્રો સાથે પાર્ટી કરે છે. નાના પુત્ર મનોજે કહ્યું, માં, અમે 2 ભાઈઓએ 3 રૂમ નક્કી કર્યા છે. અમારે 1 રૂમ, એક અમારા બાળક માટે અને એક ગેસ્ટ રૂમની જરૂર છે. અંજનાજીએ કહ્યું, આમ કરો દીકરા, બંને ભાઈઓ એક જ ગેસ્ટ રૂમ રાખો. વધારે ગેસ્ટ રૂમની શું જરૂર છે? રાજીવે ટોણા મારતા કહ્યું, માં, તમે સ્ટોર રૂમમાં જ રહો. અમે ત્યાં જમીન પર ગાદલા પાથરીશું. હવે જુઓ, સંજનાની માં આવી છે. પૂજાના મિત્રો પણ છે. સ્ટોર રૂમમાં રહેશો તો બધાની સમસ્યા હલ થઈ જશે. દીકરા, દાદી ગામડાના છે. તેઓ ખુલ્લામાં રહેવા માટે ટેવાયેલા છે અને સ્ટોર રૂમ ખૂબ જ નાનો છે. તેમાં કોઈ બારી નથી. તેમને ગૂંગળામણ થશે. હું મારા રૂમમાં જ રહીશ. બહુ, તમારા મિત્રોને હવે ઘરે જવાનું કહો કે પાર્ટી પૂરી થઈ ગઈ છે. અંજનાજીએ કહ્યું. મોટી પુત્રવધુ પૂજાએ કહ્યું, માજી, તે 1 કલાક પહેલાં જ આવી છે. હું તેમને હવે કેવી રીતે જવા માટે કહી શકું? ખરેખર અંજનાજીના પતિ અને કમલાજીના મોટા પુત્રનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેમના પુત્રના આકસ્મિક મૃત્યુથી કમલાજી ઘેરા આઘાતમાં સપડાઈ ગયા હતા. તેઓ બીમાર હતા. અંજનાજીએ તેમને ખૂબ માન આપ્યું. આ કારણથી તે સાસુની સેવા કરવા અને તેમનો ઈલાજ કરી શકે તે માટે તે થોડા દિવસો માટે ગામડે ગઈ હતી. 10 દિવસ પછી જ્યારે તે પાછી આવી ત્યારે તે તેની સાસુને પણ સાથે લઈને આવી હતી. બિચારા કમલાજી વધારે રડવાથી નબળા પડી ગયા હતા. અંજનાજીએ તેની વહુ પર ભરોસો નહોતો કે તે કમલાજીની યોગ્ય કાળજી લેશે. જ્યારે અંજનાજીએ તેમના ઘરનું વાતાવરણ જોયું ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. પહેલીવાર પોતાના પુત્રો પણ અજાણ્યા જેવા લાગવા લાગ્યા. અંજનાજી સ્ટોર રૂમમાં બેઠા હતા. ત્યાં દિવાલ પર લટકતો પતિનો ફોટો જોઈને તે રડી રહ્યા હતા. તેમણે કહ્યું, તમે આટલું મોટું ઘર આપ્યું છે, છતાં તમારા પુત્રોએ સ્ટોર રૂમમાં તમારી તસવીર લટકાવી છે. બાળકોએ મારો રૂમ પણ છીનવી લીધો છે. તે ચિત્રની સામે ઊભી અને ગણગણાટ કરવા લાગી. આજે તમારા પુત્રો મને અજાણ્યા લાગે છે. એવું લાગે છે કે હું કોઈ અજાણ્યા ઘરમાં આવી છું. જ્યારે તમારા ચિત્ર માટે કોઈ જગ્યા નથી, ત્યારે મારા માટે જગ્યા શું હશે? મિત્રો, કહાની બહુ જ રોચક અને ખૂબ જ સારી શીખ આપનારી બની રહેવાની છે. માટે વિડીયોને પૂરો નિહાળવા તમને ખાસ વિનંતી છે. અને હા, સબસ્ક્રાઈબ ચેનલને અત્યારે જ કરી લેજો. જી, તમે જતાની સાથે જ તમારા પુત્રો અને પુત્રવધુઓનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અંજનાજીએ સ્ટોર રૂમમાં ગાદલું પાથર્યું અને સાસુને ત્યાં સુવડાવી દીધા. સવારથી સાંજ સુધી કોઈએ ખાવાનું કે પીવાનું પૂછ્યું નહીં. બંને પુત્રવધુઓએ પાણી પણ આપ્યું ન હતું. અંજનાજી જમવાની રાહ જોતી રહી, પણ રાતના 9 વાગી ગયા હતા. હજુ કંઈ આવ્યું નહોતું. તેમની સાસુ ભૂખથી પીડાતી હતી. સાસુની હાલત જોઈને અંજનાજી પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં. તે ઊભા થયા અને પોતે રસોડામાં ગયા. ત્યાં તેમણે જોયું કે બંને વહુઓએ રસોડાને પણ 2 ભાગમાં વહેંચી દીધું હતું. દરેક પુત્રવધુનું પોતાનું રસોડું હતું અને તેમની વચ્ચે અલગ દરવાજા બનાવવામાં આવ્યા હતા. અંજનાજીએ કહ્યું, વહુ, મને સવારથી ખાવા માટે કંઈ મળ્યું નથી.
બંને વહુઓ ચૂપચાપ એકબીજા સામે જોવા લાગી. મોટો દીકરો વિચારતો હતો કે નાનો ખોરાક આપશે અને નાનો વિચારતો હતો કે મોટો ખોરાક આપશે. આ દરમિયાન બંને પુત્ર વધુઓ અન્ય કોઈની જેમ રસોઈમાં વ્યસ્ત હતી. મોટી વહુ તેના મિત્રો માટે વર્મિસેલી, પિઝા અને પાસ્તા બનાવતી હતી. નાની વહુ પનીર, પુલાવ અને પકોડા બનાવતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ માસ્ટર શેફ સ્પર્ધા ચાલી રહી હોય. આ જોઈને અંજનાજી થોડા ખુશ થઈ ગયા અને બોલ્યા, તમે લોકો આટલું સારું ખોરાક રાંધો છો, આ બધું તો દાદીમા માટે છે ને. તેણે ઘણા સમયથી સારું ગાધું નથી. અંજનાજીએ ઊંડો શ્વાસ લીધો અને તેણીએ કહ્યું, હું પણ હવે મારી વૃદ્ધાવસ્થામાં આટલું કામ કરી શકતી નથી. સારું, હવે હું ઘરે આવી છું. હું શાંતિથી 2 તૈયાર રોટલી ખાઈ શકીશ. મોટી પુત્રવધુએ મોટેથી કહ્યું, માં, આજે ઘરે મહેમાનો આવ્યા છે, તેથી અમે તેમના માટે વિશેષ ભોજન બનાવીએ છીએ. એવું ન વિચારો કે તમને પણ ભોજન મળશે. ભોજનની ચિંતા કરશો નહીં. 90 વર્ષના દાદીને તમે આ બધું ખવડાવશો તો તેઓને પચશે નહીં અને તેમને ફરીથી ખાટલાનો આશરો લેવો પડશે અને તેમને સેવા આપવી પડશે. અમે તેમની તરફ જોવા પણ નથી જતા. હવે ઊભા શું છો? જાઓ અને ખીચડી બનાવો. અંજનાજીએ શાંતિથી કહ્યું, પુત્રી, મારી સાસુ ખીચડી ખાશે કારણ કે તેમને દાંત નથી, પણ હું તો આ ખોરાક ખાઈ શકું છું ને. આના પર નાની વહુએ કહ્યું, માં, હું મારા 8મા મહિનામાં છું અને હા, આ ખોરાક તમારા માટે નથી બનાવ્યો. મેં મારી માતા માટે આ બનાવ્યો છે. ખૂબ જ મુશ્કેલીથી મેં 1 અઠવાડિયા પછી તેમના માટે કંઈક બનાવ્યું છે. જોજો, તમને બહુ ભૂખ લાગી હોય તો ફ્રીજમાં રાખેલી બ્રેડ અને બટર ખાઓ, નહીતર મોટી વહુને કહો તે ખીચડી બનાવશે. મોટી વહુ સંજનાએ કટાક્ષમાં કહ્યું, માં, મારા મિત્રો આવ્યા છે, તમે જોઈ શકતા નથી? હવે તમે મુસીબત લાવ્યા છો તો ખીચડી જાતે જ બનાવો. તમે જ એ હાડખાનું માળખું દાદીમાને અહીં લાવ્યા છો. આ સાંભળીને અંજનાજી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, પુત્રવધુ, ધ્યાનથી મોઢું સંભાળીને બોલ. તે મારી સાસુ છે અને મારા માટે તે મારી વાસ્તવિક માતા કરતાં વધુ છે. જો તમે મારા વિશે કંઈ કહેશો તો હું સાંભળીશ, પણ જો તું મારી સાસુ વિશે કંઈ કહે તો હું તારી જીભ ખેંચી લઈશ. એટલામાં મોટો દીકરો રાજીવ આવ્યો. અંજનાજીએ તેને કહ્યું, જુઓ દીકરા, તારી પત્ની દાદીમા વિશે બહુ ખરાબ બોલે છે. ખીચડીનો બાઉલ આપવો પણ તેમને ભારે લાગે છે. રાજીવે કહ્યું, માં, પૂજા સાચી છે, મારે વધુ કામ કરવાનું છે. વહેલી સવારે આ ઝઘડો સાંભળીને મારો દિવસ બગડી જશે. મને કામ પર જવા દો. આટલું કહીને તે ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયો. પતિના સમર્થનથી મોટી વહુ વધુ કટાક્ષ કરવા લાગી. તેણે કહ્યું, હું વૃદ્ધ મહિલા વિશે બોલીશ તો તમે શું કરશો? તમે અહીં તમારું સ્થાન શોધી શક્યા નથી અને બીજો બોજ ઉમેર્યો છે. હવે તારા દિવસો પૂરા થઈ ગયા, માં. આટલું કહીને તે રસોડાનો દરવાજો બંધ કરી પોતાના રૂમમાં ગઈ. જતી વખતે તેણે કહ્યું, માં, હા, તને શરમ નથી આવતી? મારા મિત્રો આવ્યા છે અને તમે અહીં નાટક બનાવી રહ્યા છો. ચૂપચાપ બેસો. નાની વહુ પણ રસોડાને તાળું મારીને પોતાના રૂમમાં ગઈ. આ બધું જોઈને અંજનાજીનું દિલ તૂટી ગયું. તે આંગણામાં બેસી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે સ્ટોરરૂમમાં ગઈ અને તેણે ટિફિનમાંથી બચેલી 2 રોટલી કાઢી. તે બજારમાંથી દૂધ લઈને આવી. તેને તોડ્યા પછી તેણે તેની સાસુને ચમચીથી ખવડાવવાનું શરૂ કર્યું. પહેલો ડંખ લેતા જ સાસુ કમલાજીએ કહ્યું, દીકરી, બંને વહુઓ હાથમાંથી નીકળી ગઈ છે. અંજનાજીએ તેની સાસુને સાંત્વના આપતા કહ્યું, માં, એવું કંઈ નથી, તમે કોઈ કારણ વગર શંકા કરો છો. કમલાજીએ ઉદાસીથી કહ્યું. જ્યારે પુત્રવધુએ 1 કલાક પછી ગેટ ખોલ્યો ત્યારે હું સમજી ગઈ અને ગેટની અંદર આવ્યા પછી બંને પુત્રોએ મારી સામે જોયું પણ નહીં. કમલાજીના મનમાંથી દર્દભર્યો અવાજ ઉભરી આવ્યો. જેમનું આખું બાળપણ મારા ખોળામાં વીત્યું. જ્યારે હું અંદર આવી ત્યારે તેઓએ મને જોઈ પણ નહીં. ત્યારે જ મને સમજાયું કે હવે મારા પુત્રો અજાણ્યા થઈ ગયા છે. અંજના, કાલે સવારે જ મને ગામડે લઈ જા. આપણે ત્યાં સારું રહેશે. જ્યારે બાળકો બદલાય છે ત્યારે આપણે પણ આપણું વલણ બદલવું જોઈએ. કમલાજીના શબ્દો સાંભળીને અંજનાજીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી, મને ખબર નથી, કદાચ મારા સંસ્કારોમાં ક્યાંક કમી હશે, મારા ઉછેરમાં કોઈ ભૂલ હશે. કમલાજીએ સમજાવ્યું,
તારા ઉછેરમાં કંઈ ખોટું નથી. અંજના, અછત શહેરની હવામાં છે. આજકાલ બાળકો ફક્ત પોતાના માટે જ જીવે છે. સાસુ સસરાની સેવા કરવાનો વિચાર કોઈના મનમાં આવતો નથી. હવે આ બાળકો માટે તમારો મૂડ બગાડશો નહીં. આટલું કહીને કમલાજીએ અંજનાજીની આંખોમાંથી આંસુ લૂછ્યા અને તેમના માથાને પ્રેમથી સ્પર્શ કર્યો. થોડીક નિકટતા મળતા જ અંજનાજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમનું હૃદય આંસુઓથી ભરાઈ ગયું. અંદર દટાયેલી લાગણીઓ બહાર આવી. કમલાજીએ કહ્યું, મને બંને રોટલી ન ખવડાવો, તમે પણ એક રોટલી ખાઓ. છેવટે હું પણ તમારી સાસુ છું. મારી વાત સાંભળો. આખી રાત વીતી ગઈ પણ દીકરો અને વહુ અજાણ રહ્યા. કોઈએ પૂછ્યું નહીં કે માતાએ કંઈ ખાધું છે કે નહીં, દાદીને કેવું લાગે છે. મોટી વહુ મધરાતની મૂવી જોઈને સીધી તેના રૂમમાં ગઈ. ત્યાંથી હાસ્યના અવાજો આવી રહ્યા હતા, જાણે રાત સવારમાં ફેરવાઈ ગઈ હોય. અંજનાજી તેમના ઘરે સ્ટોર રૂમમાં સૂતી હતી. આખું ઘર દીકરા અને વહુ વચ્ચે વહેંચાયેલું હતું. મોટી પુત્રવધુ તેના રૂમમાં તેના મિત્રો સાથે અને નાની વહુ તેના રૂમમાં તેની માતા સાથે હતી. સવારે 5 વાગ્યે મોટી પુત્રવધુ સ્ટોર રૂમમાં આવી અને બોલી, માં, ઓ માં, જાગો, આટલું મોડું થઈ ગયું છે અને તમે હજી સૂઈ રહ્યા છો. અંજનાજીએ કહ્યું, વહુ, સવારના 5 જ થયા છે. ઠીક છે, ચા લાવી હોય તો ત્યાં રાખ, હું ઉઠીને પી લઈશ. પહેલાં જઈને દાદીમાને જગાડો. મોટી પુત્રવધુએ કહ્યું, માં, મહેરબાની કરીને ગામમાં જઈને ચા પી લો. ઓટો બહાર ઊભી છે, તમે અને દાદી ગામ જવા નીકળો. સામાન પેક થઈ ગયો છે ને? પછી નાની વહુ સંજનાએ આવીને કહ્યું, તમે મારી માને ફોન કર્યો તે સારું થયું. કોઈ પણ રીતે હું તેમને ફોન કરવાની જ હતી. હું મારા 8મા મહિનામાં છું. મને તમારી જરૂર નથી. તમારે મારા અજાત બાળકની ચિંતા કરવાની જરૂર નથી. મારી મા બધું સંભાળશે. તમે ગામડે જાઓ. તમારે ત્યાં 4 રૂમનું ઘર છે. એ તમારા માટે આરામદાયક રહેશે. તમારો સામાન ઉપાડો અને અહીંથી નીકળી જાઓ. અંજનાજી અને કમલાજી બંને ચૂપચાપ ઊભા થયા અને પોતાનો સામાન પેક કર્યો. પુત્રોએ તેમની માતા અને દાદીને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. અંજનાજીએ પુત્રને કહ્યું, હું જાઉં છું ગામ સુધી, પણ મારો ખર્ચ કોણ ઉઠાવશે? પુત્રએ ઉદાસીનતાથી જવાબ આપ્યો, માં, તમારે ખર્ચની શી જરૂર છે? તમારા ખાતામાં આ પિતાએ આપેલા પૈસા છે, તે સાથે જીવો. કમલાજીનું હૃદય પીડાથી ભરાઈ ગયું. તેમના પુત્રના શબ્દો તેમના કાનમાં ગુંજતા હતા. તમે તમારી ઈચ્છા મુજબ પૂરતું કર્યું છે. તમે હવે આ ઘરમાં રહેવાના નથી. જો તમે અહીં રહેશો તો દરરોજ ઝઘડા થશે અને અમે એવું નથી ઈચ્છતા. તેથી જ તમે અહીંથી ચાલ્યા જાઓ. કમલાજીની આંખો આંસુથી ભરાઈ આવી. તેમણે પુત્રને કહ્યું, તે શહેરનો સ્વાદ ચાખ્યો છે દીકરા. હવે તમારી આંખોમાં શરમ વિચાર કરવા જેવું કંઈ પણ બાકી નથી. તેણીએ તેના પતિનો ફોટો ઉપાડ્યો, તેને તેની છાતીએ લગાવ્યો અને રડતી રડતી ઘર છોડીને કાયમ માટે ગામ જતી રહી. દુઃખની વાત એ હતી કે તેના પુત્રએ તેણીને ત્યાં મૂકવાની પણ તસદી લીધી નહીં. પુત્ર ટિંકુએ કહ્યું, માં, તમે દાદીમાને કેમ ઘરેથી કાઢી રહ્યા છો? આ સારી વાત નથી. પૂજાએ ગુસ્સામાં જવાબ આપ્યો, ચૂપ રહે, તારા રૂમમાં જા, વડીલોની વચ્ચે ન પડ. ગામમાં પહોંચતા જ અંજનાજીએ જોયું કે તેમનો દેવર લખન ગામ છોડવાની તૈયારી કરી રહ્યો હતો. કમલાજીએ પૂછ્યું, લખન, તું ક્યાં જાય છે? એમને મારા પુત્રના ઘરમાંથી તો કાઢી મૂકવામાં આવી. હવે તું પણ અમને છોડીને જઈ રહ્યો છે? લખને જવાબ આપ્યો, હા માં, હું મારા બાળકો સાથે શહેરમાં જાઉં છું, પરંતુ ધ્યાન રાખજે, આપણા ગામની જમીન વેચશો નહીં. જુઓ, અંજના ભાભીની કેવી હાલત થઈ છે. કૈલાસના ગયા પછી તે પણ બેઘર થઈ ગઈ છે. હવે તેમનો એકમાત્ર સહારો ગામમાં છે. અંજનાજીની હાલત જોઈને લખન ચિંતાતુર થઈ ગયો, પણ શહેરની ટિકિટ તો તેને મળી ચૂકી હતી. તેણે અંજનાજીને સાંત્વના આપી અને શહેરમાં તેમના પુત્રના ઘરે ગયા. તેમને ખાતરી હતી કે તેમનો પુત્રવધુ એવા તો નહીં થાય. અંજનાજી અને કમલાજીએ એકબીજાને સાથ આપ્યો અને જીવન જીવવાનું શરૂ કર્યું. અંજનાજીએ તેમના સાસુની ખૂબ કાળજી લીધી. સમયસર ભોજન રાંધ્યું, તેમને ખવડાવ્યું અને તેમની સેવા કરી. બીજી તરફ શહેરમાં પુત્ર અને પુત્રવધુઓ હળવા બની ગયા હતા. તેમણે વિચાર્યું, સારું થયું, મા અને દાદી ગામ ગયા છે, હવે ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. મોટી વહુ સંજના ખુશીથી તેની માતા પાસે પહોંચી અને બોલી, માં, હવે બધું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. સારું થયું કે વૃદ્ધ મહિલા તેની સાસુ સાથે ગામડે ગઈ.
હવે હું મારા આવનારા બાળક માટે શોપિંગ કરવા જાઉં છું. પારણું પણ લાવવું પડશે. સંજનાની માતાએ કહ્યું, દીકરી, તારા સસરા ગુજરી જવાને કારણે હું તારા બેબી શાવરમાં આવી શકી નથી. ચાલો હવે વિધિ કરીએ. સંજનાએ કહ્યું, હા માતા, તમે સાચા છો. સાંભળ, મુન્ની માટે મારા મનપસંદ લાલ રંગના કપડાં લાવજે. પછી તો બેબી શાવર સેરેમની થઈ, પણ તેમને સાસુને આમંત્રણ આપવું જરૂરી નહોતું લાગ્યું. બધા સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુટુંબના સભ્યો આવ્યા હતા, મિત્રો આવ્યા હતા, પરંતુ જે સાસુએ તેની મોટી અને નાની વહુને તેના ઘરની લક્ષ્મી તરીકે પ્રેમથી સ્વીકારી હતી, તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આજના જમાનાનું આ કડવું સત્ય છે. સાસુ અને દાદી સાસુને ઘરથી કાઢી મૂકવામાં આવે છે અને ઘરમાં જન્મદિવસ, વર્ષગાંઠો અને પાર્ટીઓ ઉજવવામાં આવે છે. સંબંધોની ગરિમા ધીરે ધીરે અદૃશ્ય થઈ રહી છે. 2 દિવસ પછી બેબી શાવરની વિધિ શરૂ થાય છે. બધા મહેમાનો સંજનાને બાળક માટે અભિનંદન આપી રહ્યા હતા. તેની માતાએ ભાવિ બાળક માટે સોનાની બંગડીઓ અને ચેન આપી રહ્યા હતા. સંજનાએ કહ્યું, માં, તમે મને મારા ગર્ભસ્થ બાળક માટે એક ચેન આપી હતી. જો મારી સાસુ તમારી જગ્યાએ હોત તો તેઓએ માત્ર રૂપિયામાં વ્યવસ્થા કરી શક્યા હોત અને વૃદ્ધ દાદીએ મને 10 રૂપિયા આપ્યા હોત અને કહ્યું હોત, સારી રીતે જીવો, ખુશ રહો, આશીર્વાદ. તે તો સારું છે કે તણાવ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. બેબી શાવર સમારોહ સમાપ્ત થયો અને તે સમાપ્ત થયા પછી બધા મહેમાનો જમતા હતા. એ જ ક્ષણે ડોરબેલ વાગી. એક માણસ આવ્યો. મનોજે દરવાજો ખોલીને કહ્યું, હા સર, કોને મળવું છે? પેલા માણસે કહ્યું, હા, શું આ મનોજનું ઘર છે? મનોજે કહ્યું, હા, હું મનોજ છું. માણસે કહ્યું, હા, તમારા માટે એક ભેટ છે. સંજના કહે છે, અરે ભેટ? મારા ભાવિ બાળક માટે કોઈએ આપી હશે. મનોજે કહ્યું, થોભો, હું જોઉં છું. મનોજે પરબીડિયું ખોલ્યું અને વાંચ્યું. વાંચીને તે ચોંકી ગયો. તેણે બોલવાનું બંધ કર્યું. સંજનાએ પૂછ્યું, શું થયું? પ્લીઝ કંઈક બોલો. રાજીવ પણ આવીને કહે છે, શું થયું મનોજ? તું આટલો ચૂપ કેમ છે? મનોજ તેને પત્ર આપે છે. પત્ર વાંચીને રાજીવ પણ ચોંકી જાય છે. તે માણસ કહે છે, આ ઘરના કાગળો છે. હવે હું આ ઘરનો માલિક છું. તારી માતાએ આ ઘર અમને વેચી દીધું છે. તમે તેને તરત જ ખાલી કરો, નહીંતર હું પોલીસને બોલાવીશ. રાજીવ અને મનોજ ચોંકી ગયા. રાજીવ ચિંતામાં હતો કે આ શું થઈ ગયું. રાજીવ ચોંકી ગયો. તેમણે કહ્યું, હમણાં જ ઘર ખાલી કરો. તેણે ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ રાજીવ અને મનોજનો સામાન ઘરની બહાર ફેંકવા લાગ્યો. શું કરવું તે સમજાતું ન હતું. સંજનાએ હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ઓછામાં ઓછી એક રાત તો અહીંયા રહેવા દો. હું ગર્ભવતી છું. આવી સ્થિતિમાં હું ક્યાં જઈશ? તે માણસે કહ્યું, તમે ગમે ત્યાં જાઓ, મને કંઈ ખબર નથી. જ્યારે તમે તમારી માતાને આ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમે તેના વિશે વિચાર્યું ન હતું. તો હવે હું કેમ વિચારું? હું આ ઘરનો માલિક છું. તમે અહીંથી જાઓ હવે. તમે જે ઈચ્છો તે કરો, મને વાંધો નથી. રાજીવ અને મનોજ સંજનાની માતાના ઘરે પહોંચ્યા, જેથી તેઓ ત્યાં રાત વિતાવી શકે. પરંતુ સંજનાના ભાઈ અને ભાભીએ પણ તેમને ત્યાં રહેવા ન દીધા. તેની ભાભીએ કહ્યું, સંજના દીદી, જ્યારે તમે તારી સાસુને તારી માં નથી માનતી, તો હું મારી નણંદને મારી બહેન કેમ માનીશ? તું ગર્ભવતી છે તો આખો બોજ હું કેમ સંભાળું? આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી. સંજનાની માએ હાથ જોડીને કહ્યું, વહુ, આવું ના કરો. આ હાલતમાં બિચારી છોકરી ક્યાં જશે? ભાભીએ કહ્યું, માં, તારે અહીં રહેવું હોય તો જ રહે, નહીંતર હું તને ઘરની બહાર કાઢી દઈશ. મજબૂરીમાં તેઓએ રાત રસ્તા પર વિતાવવી પડી. સંજનાના પેટમાં ભીડને કારણે તેણીને દુખાવો થવા લાગ્યો અને ગભરાઈને તેને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી, તેથી તેના બાળકને પણ બચાવી શકાયું ન હતું. રડવાને કારણે મનોજ ખૂબ જ પરેશાન થઈ ગયો. સંજનાને આઘાત લાગ્યો. તે મૂર્તિ બનીને રહી ગઈ અને કોઈની સાથે વાત ન કરી. કદાચ તે સમજી રહી હતી કે ક્યાંક તેણે સાસુ સાથે બહુ ખોટું કર્યું છે. આજે તેને તેના ખરાબ કાર્યોની સજા મળી રહી હતી. સવાર થઈ અને તેઓએ એક નાનકડું મકાન ભાડે લીધું અને બંને ભાઈઓ ત્યાં ગયા. થોડા દિવસો પછી રાજીવે તેની માતા સાથે વાત કરવા તે ગામ જવા નીકળ્યો. પરંતુ જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની માતાએ ગામની બધી સંપત્તિ વેચી દીધી છે અને ખરીદદારો પ્રભાવશાળી લોકો હતા. તે તેની માતા અને દાદી સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. કોઈને ખબર નહોતી.
તેના કાકા બાજુમાં રહેતા હતા. તેઓ પણ ગામ છોડીને શહેરમાં ગયા હતા તેમના પુત્ર સાથે રહેવા માટે. ત્યારે પાડોશીઓએ કહ્યું, રાજીવ, મનોજ, તે તારી માતા સાથે સારો વ્યવહાર કર્યો નથી. તે પણ ગામ છોડીને ચાલી ગઈ છે અને તેની સાસુને પણ લઈ ગઈ. તે ના પાડતો રહ્યો, પણ પાડોશીઓ સંમત ન થયા. પાડોશીએ તેને એક પત્ર આપ્યો જે તેની માતાનો હતો. જ્યારે તેણે તે પત્ર ખોલ્યો ત્યારે તેમાં લખ્યું હતું, પુત્ર, હું જાણું છું કે તું અહીં ચોક્કસ આવશે, તેથી જ હું પત્ર છોડીને જઈ રહી છું. તારે હવે અમારું ધ્યાન રાખવાની જરૂર નથી. એ ઘર મારા નામે હતું. જ્યારે તમારા પિતાને પ્રથમ હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેઓ જાણતા હતા કે તેઓ લાંબા સમય સુધી જીવશે નહીં. તેથી તેમણે એ ઘર મારા નામે કરી દીધું હતું. તેથી જ જ્યારે હું ઘર છોડીને જતી હતી ત્યારે હું મારી સાથે ઘરના પ્રોપર્ટીના દસ્તાવેજોને લઈને આવી હતી, કારણ કે હવે હું તમને આ ઘર આપી શકું તેમ નથી. જ્યારે મારા બાળકોએ તેમને વિમુખ કર્યા છે ત્યારે હું પણ આજથી મારા બાળકોને વિમુખ કરીશ. આ ઘર વેચ્યા પછી અમે ક્યાં જઈ રહ્યા છીએ તે તમારે જાણવાની જરૂર નથી. હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવો. તમે તમારા મનના માલિક છો. તમારે જે રીતે જીવવું હોય તે રીતે જીવો. ઘણા સમયથી હું જે ઈચ્છું છું તે કરી રહી છું, તેથી હવે તમે પણ જે ઈચ્છો તે કરો, મને વાંધો નથી. તેની માતાનો પત્ર વાંચીને રાજીવે કહ્યું, દાદીમાએ અમને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. ઘર વેચવાનો તેમનો વિચાર હતો. મનોજ, અમે રસ્તા પર આવી ગયા. જ્યારે પુત્રવધુએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ તેમના કાર્યો પર પસ્તાવો કરવા લાગ્યા, કારણ કે આ બધું તેમના કારણે થયું હતું. મિત્રો, અંજનાજી અને તેમના સાસુ કમલાજી બીજા શહેરમાં ગયા અને તેમને સારું જીવન મળ્યું. તેમણે વૃદ્ધ આશ્રમમાં આશરો લીધો હતો. હવે અંજનાજીના જીવનનો ઉદ્દેશ્ય વૃદ્ધોની સેવા કરવાનો હતો. મિત્રો, જો પુત્રવધુ છે તો તે પોતાના પરિવારને પ્રેમના દોરામાં બાંધીને કાયમ સાથે રાખી શકે છે, કારણ કે તે બધું તેના હાથમાં છે. તમને અંજનાજીનો નિર્ણય કેવો લાગ્યો? જો તમને આ ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. તમારા બધાનો વાર્તા સાંભળવા માટે હૃદયપૂર્વક આભાર. આવતીકાલે ફરી મળું બપોરના 12 વાગ્યે. ત્યાં સુધી ખુશ રહો, ખુશિયાँ બાંટતા રહો, હંમેશા પ્રસન્ન રહો.